आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। चीफ मिनिस्टर थी लईने कॉमन मैन आखું અમદાવાદ તિરંગા યાત્રાની દેશભક્તિમાં રંગાતું જોવા મળ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસે ફ્લેગ ઓફ કરાવી હતી। મુખ્યમંત્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે। આતંકવાદ સામે ભારતની લડાઈ એ જ્વલંત સફળતા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરી ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે। એટલું જ નહીં, આખું વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરી ભાવના જાગી ઉઠ્યો છે। એટલું જ નહીં, આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે। આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ જ મહત્વનો અવસર છે તેમ તેમણે જણાવ્યું હતું। ગોપાલભાઈ સોલંકી, ગુજરાત બ્યુરો ચીફ, ઇન્ડિયા ટીવી લાઈવ। પાકિસ્તાન પ્રેરિત આતંકીઓને તેમના આકાઓને તેમની જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસને પરથીને ભારતવાસી બની અને એમણે પણ આમંત્રણ આપ્યું છે કે જ્યારે સ્વૈચ્છિક સંગઠનોએ આટલા મોટા પ્રમાણમાં તિરંગા રેલી જ્યારે યોજી હોય તો એમણે પણ આમાં જોડાવું જોઈએ અને હજી પણ સમય છે અહીંયા આવી શકે છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।